નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરી આજના મુખ્ય સમાચારો પર। અંકલેશ્વર નોટિફાઈડ ઓથોરિટી દ્વારા ગાર્ડન સિટી રોડ ઉપર ઊભા થયેલા કાચા દબાણો દૂર કર્યા હતા। ચાણક્ય સ્કૂલ પાછળના ભાગે પુનઃ કાર્યવાહીથી દબાણકારોમાં ફફડાટ ફેલાયો હતો। સ્થાનિકોની ફરિયાદ તેમજ સરકારી જમીન ઉપર અતિક્રમણ અટકાવવા કાર્યવાહી શરૂ કરીને પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવામાં આવ્યા હતા। અંકલેશ્વર જીઆઈડીસી નોટિફાઈડ વિસ્તારમાં ગાર્ડન સિટી રોડ ઉપર ચાણક્ય સ્કૂલ પાછળના ભાગે જીઆઈડીસી વિસ્તાર કમર્શિયલ પ્લોટ આવેલ હતો, જે પ્લોટમાં શ્રમિકો તેમજ અન્ય દ્વારા કાચા પાકા બાંધકામ કરી વસવાટ કરી રહ્યા હતા। જે દબાણો દૂર કરવા માટે સૌપ્રથમ પ્લોટમાં વસવાટ કરતા તમામને નોટિસ પાઠવી હતી, જે બાદ પણ દબાણ દૂર ન કરવામાં આવતા અંતે નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચીફ ઓફિસર ચિંતન પટેલના માર્ગદર્શન હેઠળ આ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। દબાણ હટાવતી વખતે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સ્થળ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર।